જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે આપણા ન્યૂ યુટ્યુબ ચેનલના વ્લોગમાં. અને મિત્રો આજે આપણે તમને બતાવીશું લાઈવ ઇન્કમ આપણી કે આપણે અમદાવાદની અંદર મિત્રો રોજની ઇન્કમ કેટલી છે રિક્ષામાં. તો મિત્રો આપણે અત્યારે ઓનલાઈન થઈ ગયા છે. જુઓ, રેપિડોમાં, ઉબેરમાં અને બધી એપ્લિકેશનમાં ઓનલાઈન થઈ ગયા છે. તો પહેલી રાઈડ આપણે ક્યાંની પડે છે ને કેટલાની પડે છે બધું તમને બતાવીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બન્યા રહો. જો મિત્રો રાઈડ ઉપાડવાનું તો ચાલુ થઈ ગયું છે, પણ મિત્રો આપણે સારી એવી રાઈડ ઉપાડવાની છે એટલે આપણે રાઈડ નહીં ઉપાડીએ. બહુ મસ્ત બેસ્ટ રાઈડ પડશે ને એવા એરિયાની તો આપણે રાઈડ ઉપાડશું. જેમ કે આપણને રિટર્ન બી ત્યાંથી બીજી રાઈડ મળે ને, આપણે એવી રાઈડ ઉપાડવાની. એમને એમ સાથે સાથે ગમે તે રાઈડ ઉપાડી નહીં લેવાની. પછી જેમ કે અમુક એરિયામાં આપણે રાઈડ ઉપાડી લઈએ ને તો પછી ત્યાંથી આપણને બીજી રાઈડ નથી મળતી, પછી ઘણું બેસી રહેવું પડે. એટલે આપણે સારી એવી રાઈડ જ ઉપાડવાની કે જેથી કરીને આપણે તરત જ બીજી રાઈડ ત્યાંથી મળી જાય. તો આ રસ્તો પર તમે ખાસ ધ્યાનમાં રાખજો કે રાઈડ એવા એરિયાની ઉપાડવાની કે તમને જલ્દી બીજી રાઈડ મળી જાય. વધારે બેસી ના રહેવું પડે એના કારણે કે તમારો સમય ના બગડે. બરાબર. તો મિત્રો હવે આપણે જોઈએ રાઈડ હવે બીજી ક્યાંની પડે છે તો જોઈ લઈએ અને કેટલાની પડે છે ઉપાડીએ એટલે તમને કહીએ. જો મિત્રો રાઈડો તો ચાલુ જ છે અત્યારે, પણ આપણે જેવી જોઈએ ને એવી રાઈડ હજુ પડતી નથી. બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે સાબરમતી રેલવે સ્ટેશન આવી ગયા. સુનિલભાઈએ કોફી મંગાવી દીધી. કેમ કે એને ઊંઘ આવે વધારે એટલે એ કોફી પી નાખશે. એના અહીંયાની ડિઝાયર પડી, જોઈ લો. મેગી લેવી, જોઈ લો. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. કેમ કે રાઈડ તો પડે પણ જેવી આપણે જોઈએ ને એવી પડતી નહીં. આપણે હાથ એવી રાઈડ મળે પછી રાઈડ ઉપાડીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો અમને કોફી પીવાનું ચાલુ છે. કોફીના સ્પોન્સર આવ્યા થયા અત્યારમાં કોફી પાવર આપણે. જો રાઈડ તો પડે એવું કે નહીં પડતી નહીં. જો રાઈડ પડે જ છે રાઈડ, પણ સારી એવી રાઈડ ઉપાડી લઈએ આપણે એટલે અત્યારમાં શું સારું કામ થઈ જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે રાઈડ ઉપાડી લીધી હતી સાબરમતી રેલવે સ્ટેશનથી. આપણે ઈશનપુરની રાઈડ ઉપાડી છે. તો ત્યાં જઈને જોઈએ કે કેટલું ફેર થાય છે. જોઈ લો, રિવરફ્રન્ટ આવી છે, કસ્ટમર પાછળ બેઠા છે. તો આપણે જોઈએ કે કેટલું ફેર થાય એમનો. બરાબર. તો મળીએ આગળ. તો મિત્રો આપણે જે ઈશનપુરની રાઈડ લઈને આવ્યા હતા એ આપણે કમ્પ્લીટ કરી નાખી છે મિત્રો. જુઓ, અને એનું ફેર થયું છે 203 રૂપિયા થયા હતા ફેર એનું. જુઓ, તો ઘરાકે આપણને 210 રૂપિયા કેશ આલી દીધા. તો મિત્રો આપણે કેશ કલેક્ટ કરી દીધા. રાઈડ કમ્પ્લીટ કરીને છે પાછા આપણે ઓનલાઈન થઈ જાય મિત્રો. હવે નેક્સ્ટ રાઈડ આપણે ચોની પડે એ તમને બતાવું ને મિત્રો. એવું નહીં હતું કે તરત ને તરત બીજી રાઈડ મળી બી જાય. બેસવું પણ પડે. કાટ આવે તો અડધો કલાક બેસવું પડે, કલાકે બેસવું પડે, 1.5 કલાકે બેસવું પડે, જેવો એરિયા. તો મિત્રો નેક્સ્ટ રાઈડ આપણને ક્યાંની મળે છે તમને બતાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો એના પછી આપણે એક 64 રૂપિયાની રાઈડ ઉપાડી લીધી હતી. અને મિત્રો નેની રાઈડ આપણે એટલા માટે ઉપાડી કે આપણે અમુક એરિયામાં એવા હોય ને કે જો રાઈડ ના મળે હોય તો લોકેશન ઉપર આવવા માટે આપણે નેની રાઈડ ઉપાડવી પડે. તો આપણે આ એરિયા છે એસટી ડેપો ગીતા મંદિરનો. જોઈ લો તમે. સવારમાં વાગ્યા છે 7:43 થઈ, 6:43 થઈ, સોરી. અને આપણે રાઈડ હારી કમ્પ્લીટ કરી લીધી છે. તો મિત્રો હવે આગળની બીજી રાઈડ કોની મળે એ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો મિત્રો એસટી ડેપો ગીતા મંદિરથી આપણે બીજી રાઈડ મળી ગઈ છે જે હતી રેપિડોમાં. એનું ફૂલ છે, જોઈ લો. આ એનું પાર્સલ છે અને આપણે 7 કિલોમીટરના 121 રૂપિયા ફેર જો બતાવે છે અને ફોર જ પાર્સલ છે. તો લગભગ આપણને કિલોમીટરે લગભગ 17 થી 18 રૂપિયા જેવું મળે એવું. એટલે આપણે આ રાઈડ કમ્પ્લીટ કરી લઈએ અને આગળ તમને મળીએ. ચલો ડ્રોપ લોકેશન પર મળીએ. મિત્રો આપણે જે રખિયાનું પાર્સલ લઈને આવ્યા હતા એ ડ્રોપ કરી દીધું છે. આ ફૂલની દુકાન છે અહીંયા. રખિયાલ જુઓ તમે, 132 રૂપિયા એમનું ફેર થયું છે. 7 કિલોમીટરના 132 રૂપિયા આપણે મળે તો સારું ફેર થયું છે. જોઈ લો. અને આપણે રાઈડ પૂરી કરી લીધી છે. અને હવે નેક્સ્ટ રાઈડ આપણે ક્યાંની પડે છે એ જોઈ લો. જો એમને પેમેન્ટ પણ કરી દીધું છે, હમણાં કેશ આપી દીધા છે, આપણે કરી દઈએ. તો હવે પાછા ઓનલાઈન થઈ ગયા ને હવે આપણે રાઈડ ચોની પડે છે એ મિત્રો તમે આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. તો મિત્રો આપણે જે રખિયાલનું પાર્સલ ઉપાડ્યું હતું ત્યાંથી આપણે કાલુપુર રેલવે સ્ટેશન થોડું દૂર થતું હતું. તો આપણે કાલુપુર રેલવે સ્ટેશન ગયા ત્યાંથી મિત્રો આપણે એક 87 રૂપિયાની રાઈડ ઉપાડી હતી. અને આપણે આવી ગયા છે આ બાજુ ગુજરાત યુનિવર્સિટી બાજુ. જુઓ, રાઈડ આપણે એરી કમ્પ્લીટ કરી દીધી. 87 રૂપિયાની રાઈડ હતી અને આપણે પેમેન્ટ ઓનલાઈન કરી દીધું છે. તો જમા કરી દઈએ આપણે. અને મિત્રો હવે બીજી રાઈડ આપણે ચોની પડે છે એ બતાવીએ તમને. તો મિત્રો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને મિત્રો અમુક ટાઈમે કેવું કે મેં ના કીધું આગળ પણ કે નાની રાઈડો થોડી અમુક ટાઈમે એવી ઉપાડવી પડે કે અમુક ઇલાકામાં એવા ગયા તો આપણે ઉપાડવી પડે. તો મિત્રો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે જે રાઈડ લઈને આવ્યા હતા જોઈ લો. બીજી રાઈડ આપણે કોઈ વિશ્વવિદ્યાલયથી ઉપાડી હતી ચાંદખેડાની અને 173 રૂપિયાનો ફેરથી. તો પાર્ટી આપણે ઓનલાઈન કરે છે. અને બીજી રાઈડ આપણે સાબરમતીની ઉપાડી છે એનું ફેર જેટલું થાય એ તમને બતાવીએ.
તો મિત્રો આપણે સાબરમતીની રાઈડ હતી રેપિડોમાં તો ઘરાકે કેન્સલ કરી દીધી, પણ ઉબરમાં એક નારણપુરા બાજુની રાઈડ મળી છે નારણપુરા સાઈડની, તો આપણે એક્સેપ્ટ કરી લીધી ને આપણે પિકઅપ કરી લઈએ અને સીધા આપણે મળીએ ડ્રોપ લોકેશન ઉપર મળીએ. તો મિત્રો નારણપુરાની આપણી ટ્રીપની ફેર થયું છે 144 રૂપિયા. નંબરે આપણે ઓનલાઈન કરી દીધા. મિત્રો હવે બીજી નેક્સ્ટ ટ્રીપ ક્યારે મળે તમને બનાવી. તો મિત્રો નારણપુરાથી જ આપણને વૈકનથી આપણે રાણીપની ટ્રીપ મળી હતી, તો આપણે આવી ગયા પિકઅપ લોકેશન ઉપર અને સીધા આપણે મળીએ ડ્રોપ લોકેશન ઉપર. તો કેટલાનું ફેર થાય તમને બતાવીએ. બરાબર, જો કસ્ટમર આવે છે વેટિંગ નાખી દીધું આપણે ટાઈમર. આ નારણપુરાનો કોઈ વિસ્તાર છે. બરાબર, તો મળીએ. મિત્રો આપણે સાબરમતી રેલવે સ્ટેશન આવી ગયા અને રાઈડ બતાવતી હતી રાણીપની, પણ સાબરમતી રેલવે સ્ટેશનનું હતું. તો જો એમનું ફેર થયું 97 રૂપિયા, તો ભાઈએ આપણે 100 રૂપિયા ઓનલાઈન કરી દીધા છે. તો હવે આપણે પાછા ઓનલાઈન થઈ જઈએ. નેક્સ્ટ ટ્રીપ આપણે કોની પડે છે. બરાબર, તો મળીએ આગળ. મિત્રો આપણે સાબરમતી રેલવે સ્ટેશન બેઠા હતા અને પોર્ટરમાં રાઈડ પડી છે. આપણે પાર્સલને જોઈ લો મિત્રો, ગાંધીનગર બાજુની રાઈડ છે, પાલજ બાજુની, અને એનું પાર્સલ છે મિત્રો જોઈ લો. આ એનું પાર્સલ છે. તો આપણે રાઈડ ઉપાડી લીધી છે. 380 રૂપિયાની રાઈડ છે. બરાબર, એકદમ ફોરું જ પાર્સલ છે, એટલો બધો વજન નથી. તો આપણે અહીંયાથી પિકઅપ કરી લીધું છે. તો હવે આગળ મળીએ ડ્રોપ લોકેશન ઉપર. તો મિત્રો આપણે પોર્ટરનું પાર્સલ લઈને ગિફ્ટ સિટી પહોંચ્યા. જુઓ 5.5 કિલોમીટર હજી બાકી છે. તો મિત્રો આપણને કોઈ ગરમી એવું લાગતું હતું એટલે આપણા માટે આપણે શેરડીનો રસ પીવા ઉભા રહ્યા. જોઈ લો, આ શેરડીનો રસ છે ભાઈ, અને આપણું પાર્સલ છે. જોઈ લો, આપણે ગિફ્ટ સિટી ઊભા હા. ગિફ્ટ સિટીનું લોકેશન છે ગાંધીનગર, અને આપણે રિક્ષા પડી શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા. જોઈ લો, આ પોર્ટરનું પાર્સલ છે. તો મિત્રો આગળ મળીએ. તો મિત્રો આપણે પોર્ટરની રાઈડ અહીંયા આપણે ગાંધીનગરમાં કમ્પ્લીટ કરી નાખી, અને આપણે મિત્રો ઓયથી જ લગભગ 50 મીટરમાં જ આપણે એરપોર્ટની બીજી રાઈડ પડી છે. એટલે એનું ફેર કેટલું થાય ટોટલ તમને બતાવીએ. જુઓ, આ ગાંધીનગરનો વિસ્તાર છે, અને મિત્રો આ છેલ્લી આપણી લાસ્ટ જ રાઈડ મારવાની છે. ઓના પછી આપણે ઘરે જતું રહેવાનું છે, કેમ કે ટાઈમ થયો છે લગભગ જોઈ લો તમે 12 ને 1 મિનિટ થઈ ગઈ છે. અને ટોટલ આપણે હજુ દિન 12 વાગ્યા સુધીને કોણ 1300 રૂપિયા જેટલું કોમ કરી નાખ્યું. આ છેલ્લી રાઈડ છે, એટલે કોમ આટલી છેલ્લી રાઈડ મારીને સીધું આપણે પછી ઘરે જ જવાનું છે. અને છેલ્લે તમને લાસ્ટમાં બતાવું કે આપણે કેટલી અર્નિંગ કરી બપોરના 12-1 વાગ્યા સુધી. બરાબર, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે પહોંચી ગયા છીએ અને 296-97 રૂપિયા જેટલું ફેર દીધું. આપણે ઓનલાઈન લઈ લીધા છીએ. એરપોર્ટ છે અમદાવાદ એરપોર્ટ. તો મિત્રો આપણો છેલ્લી રાઈડ હતી. કમસે કમ આપણે મિત્રો 1000નો ટાઈમ થયો છે. હું જોઈ લો કરીએ 12:46 થઈ છે. 12:46 સુધી આપણે મિત્રો કોમ કર્યું લગભગ 1500-1600 રૂપિયાનું કર્યું. સવારે 5-5:30 વાગ્યાથી અત્યાર સુધીનું. તો મિત્રો કોમકાજ આપણું બરાબર કહેવાય ને કોમેન્ટ કરજો. બરાબર, અને આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને ફોલો કરવાનો ભૂલતા નહીં. જો આ છે એરપોર્ટ. બરાબર, તો જય માતાજી, જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.